નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સોમનાથ ખાતે પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણના અધ્યક્ષ સ્થાને અનુજાતિનો તૃતીય જીવનસાથી પરિચય મેળો અને રક્તદાન કેમ્પ યોજાયો। ગુજરાત સમન્વય શેડ્યુલ્ડ કાસ્ટ સંગઠન સોમનાથ દ્વારા શ્રીરામ ઓડિટોરિયમમાં રાજ્યસ્તરીય જીવનસાથી પસંદગી મહોત્સવ યોજાઈ ગયો, જેમાં ગુજરાતભરમાંથી સતત 2 દિવસથી વરસાદ ચાલુ હતો, છતાં યુવક યુવતીઓ જોડાયા હતા। કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પ્રતિમાને ફૂલહાર અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વાગત પ્રવચનમાં સંગઠનના ચેરમેન ભગવાનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે દીકરા દીકરીએ સગપણ બાબતે બાંધછોડ કરવી જોઈએ, નોકરિયાતને બદલે સ્વરોજગારી કરતા યુવાનોની પણ પસંદગી કરવી જોઈએ। જાણીતા ઉદ્યોગપતિ રતિલાલ મકવાણાએ કહ્યું હતું કે અગાઉ સંયુક્ત કુટુંબની વ્યવસ્થાને કારણે સંબંધો કરવાનું સહેલું હતું, અત્યારે વિભક્ત કુટુંબ પ્રથા છે, જેના લીધે સગપણની પ્રક્રિયા જટિલ થઈ છે। પૂર્વ ધારાસભ્ય પરબતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે સારા પાત્રોની શોધમાં ઉંમર વધતી જાય છે, માટે યોગ્ય પાત્ર મળતા વધારે સારા પાત્ર માટે સમય વ્યય ના કરવો જોઈએ। પૂર્વ ધારાસભ્ય હમીરભાઈ ધુડાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, તેના પ્રમાણમાં જે મજબૂત સંગઠન હોવું જોઈએ તેટલું નથી, એનું મને દુઃખ છે। કોમર્શિયલ બેંકના ડાયરેક્ટર મનુભાઈ ધાંધલે કહ્યું હતું કે પાત્ર પસંદગીમાં ઘણું જતું કરવાની ભાવના રાખવી જોઈએ। મહોત્સવના અધ્યક્ષ ભજન સમ્રાટ પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણે આ મહોત્સવનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે આવા મેળા ગુજરાતના દરેક શહેરમાં થવા જોઈએ, જેમાં દરેક જણે સાચા મનથી જોડાવવું જોઈએ અને બાબા સાહેબનું ભજન ગાઈ સૌ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। દાસી જીવણ સાહેબની જગ્યાના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર શામળદાસ બાપુએ તેના આશીર્વચનમાં કહ્યું હતું કે જીવનસાથી પરિચય મહોત્સવ એ સૌથી કપરું કાર્ય છે। 6 મહિનાની મહેનત બાદ મેળો વાસ્તવિક સ્વરૂપમાં ફેરવાતો હોય છે। તેઓએ ઘોઘાવદર ખાતે મેળાનું આયોજન કરવાનું આમંત્રણ પણ આપ્યું હતું। હેમંતભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં ડોક્ટર મીરાબેન સોલંકીએ ગીતો ગાઈ શ્રોતાઓને ખુશ કરી દીધા હતા। ભગવાનભાઈ સોલંકી તરફથી મેળામાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેઓએ પોતે જ રક્તદાન કરી કેમ્પની શરૂઆત કરી હતી, જેમાં પદ્મશ્રી લવજીભાઈ પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી MP બોરીચા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી VK પરમાર, તાલાળા તાલુકાના પૂર્વ પ્રમુખ રામસિંહભાઈ પરમાર, GHCLના રમેશભાઈ મકવાણા, પાલતાણા તાબાના પટેલથી પરસોત્તમભાઈ સોલંકી, LD વાઘેલા વગેરે જોડાયા હતા। આ કેમ્પને સફળ બનાવવા રાજાભાઈ ચૌહાણ, જગદીશભાઈ ભોજાણી, શાંતિભાઈ સોલંકી, ભૂપતભાઈ ચૌહાણ, કેશુભાઈ વાણિયા, રામજીભાઈ બગડા, શાંતિભાઈ ચૌહાણ, રાજેશભાઈ ભજગોતર, બચુભાઈ કાથડ, જયાબેન વાજા, કાનજીભાઈ રાજવંશીએ ખૂબ જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમનો સફળ સંચાલન દીપલબેન સોલંકીએ કર્યું હતું।